તો જો એના નજરમાં એમ હોય કે કટકા કરકે મજાલીસ કાઢીને પ્રચાર કરવું એ ફિતના છે, તો એ ફિતના પોતે એના શાગીર્દ સાથે કરાવે છે. તો આ બસ છે. હવે આ બસ છે. હું અદ્રશ્ય થાઉં છું. હવે મારા દોસ્ત ગુલામભાઈ અકબર અલી, એના સાથીદાર, એના કમિટીના મેમ્બર બધે, માની લઈએ આપણે કે તમે એમ આશા હતી તમને કે સૈયદ શફકતને તેડાવીને તમે તમારી જમાતમાં તમે એક જાગૃતિ પેદા કરશો, તમે માણસો હાજરી આપશે કે જ્યાં આપણી ફરિયાદ હોય છે. બરાબર છે કે આપણી ફરિયાદ હોય છે કે માણસો હાજરી નથી આપતા, કે એમાં હાજરી આપશે, માણસોને ઇસ્લાહ થશે લોકોમાં. બધી સાચી વાત છે, બધી તમારી નિયત સારી છે, પણ તમારી પાસે આવ્યા હતા માણસો તમને કહેવાની કે તમે આની ના તેડાવો કારણ કે આપણને ફસલામણ પડશે. કારણ કે એના મોર 30 મજાલીસ પડી ગયા હતા કે જેમાં પ્રોબ્લેમવાળી મજાલીસ હતી. તો તમે આને ના તેડાવો પાછા, પણ તમે વાત કરીને તમે એને બારીમાંથી તમે ગરાવી દીધા છે તમારા મરકઝમાં, આપણા મરકઝમાં. એ તમારો મરકઝ નથી, એ આપણો મરકઝ છે. એમાં કાયદા કાનૂન હોવા ખપે કે એક આલિમ કરે તો આપણે બધે ધાકા હોવા ખપે. કોઈને એમ્પોઝ ના કરે આલિમ. ના આપણી ચાર જમાતની જે સંસ્થા છે એ તમને એમ્પોઝ કરે. ફોર એક્ઝામ્પલ કે એવા એક ફેબલા આલિમ એમ્પોઝ કરે કે તમારી બધે માણસો કોઈ આવે ના ને એ લોકો રાજી થાય જોઈને. એ લોકોને હક નથી, એમ તમને હક નથી કે તમે એવા આલિમને રાખો કે એ આલિમ એવા બોલ બોલે, મિમ્બરમાંથી એવી હરકતો કરે કે આપણી ચાર જમાતમાં આપણને પ્રોબ્લેમ થઈ જાય. આજે તમે જુઓ છો કે રિઝલ્ટ શું થયું છે. રિઝલ્ટ એ થયું છે કે તમારી જમાત માટે ફાડા પડી ગયા છે. તમારી જમાત આજે ઇઝોલે થઈ ગઈ છે. કોણ તમને ઇઝોલે કર્યું છે? તમને સૈયદ શફકત ઇઝોલે કર્યા છે. સૈયદ શફકતનો લાભ છે કે આપણે બાજિયા રાખે, એનો પૂરતો લાભ છે કે આપણે બાજિયા રાખીએ તો પોતે આપણા ઉપર હુકુમત કરશે. એનો લાભ નથી કે આપણે બધે દોસ્ત થઈ જાય. એનો જરાય લાભ નથી કે આપણે બધે દોસ્ત થઈ જાય. તો એ તમને તો પોતે મહેનત જ કરશે કે તમને પોતે અલગ રાખે, તમને પોતે મઝલૂમમાં તમને બદલાવી નાખે કે તમારા દિલમાં એમ જ હોય કે અમે મઝલૂમ છે. મઝલૂમ નથી ના તમે, ના પોતે મઝલૂમ નથી. એક આલિમ અહીંયા રેન્યોની સરજમીનમાં 30 મજાલીસ પડાવે, 30 મજાલીસની અંદરમાં એક શબ્દ પોતે ના બોલે કે સ્કૂલનો પ્રોજેક્ટ થાય છે તમારો એ સારો છે, દબાવી દે પોતે. હાલાકી બધા આલિમ જેટલા આવ્યા છે અહીંયા, મોટા આલિમ આવ્યા છે, સૈયદ જાનઅલી શાહ કાઝમી છે કે વારંવાર સ્કૂલ બનાવો. મૌલાના સાદિક હસન આવ્યા, સ્કૂલ બનાવો, જલ્દી સ્કૂલ બનાવો, નકર તો મોડું થઈ જશે. પછી તમે જ્યારે જાગશો ત્યારે તમે કહેશો કે શું થઈ ગયું. આવા મંઝરમાં એક આલિમ આવી, સૈયદ શફકત અહીંયા આવી, 30 મજાલીસ પડાવે આપણા તન મરકઝમાં. એક વખત ના બોલે પોતે કે આ સ્કૂલ બારામાં તમે કંઈક વિચાર કરો ને તમે આગળ વધારો. તમારી જે સંસ્થા કામ કરે છે એને તમે મદદ કરો. તમે ના બોલ્યા, નથી બોલતા. શું બોલે છે? બીજા એસોસિએશન કે જે યતીમોનું કામ કરે છે એને ચડાવે પોતે આપણા મેમ્બરમાંથી. જેટલું સારું કામ હોય હક કપે ને, પછી બાલાન્સ કપે ને. પણ એક એસોસિએશનના કામને ચડાવવું, એક પાર્ટીને ચડાવવું અને બીજા પાર્ટીને પછાડવું, આ એક પાર્ટીબાજી છે. આ ફિતના ફસાદ આ છે ફિતના ફસાદ. આના માટે તમને કહેવામાં આવ્યું હતું કે તમે સૈયદ શફકતને ના તેડાવો કારણ કે આપણી કોમમાં ફિતના ફસાદ જ કરશે પોતે અને ફિતના ફસાદ રહેશે. તો હજી મોડું નથી થઈ ગયું ભાઈઓ, હજી મોડું નથી થઈ ગયું. હું આ તમારી કમિટીને કહું છું કે તમે જેમ એને બારીમાંથી ઠેકીને ગરાવી દીધા છે, બારીમાંથી તમે એને આપણા મરકઝમાં ગરાવી દીધા છે, તમે એને આરામથી ઇજ્જત સાથે તમે એના બાયણામાંથી પાછો એને તમે હવે એને કહો કે મૌલાના હવે ખુદા હાફિઝ, તમારો ટાઈમ અહીંયા થઈ ગયો છે. અને આપણે બધે દોસ્ત છે. આપણે 2009, 2008માં, 2010માં આપણો જો બધે આગલા પ્રોગ્રામ તમે ખોજા તેમાં કે કેવી મોહબ્બત હતી, કેવી એકબીજાની લાગણી હતી. ચાર જમાતને એકબીજા આપણે કેટલા રિસ્પેક્ટ કરતા હતા. આજે એ બધું હાલું ગયું છે. શું કામ? શું ફેર પડ્યો છે? કારણ કે આપણી દરમિયાનમાં એવા એક આલિમ આવી ગયા છે કે જે ખુદ પોતે ફસાદ કરાવે છે આપણને. તો આપણે હોશિયાર થઈ જાય ભાઈઓ. આ એક પહેલી વિડીયો નીકળે છે કે જેમાં આપણે પ્રૂવે કરી શકીએ છીએ કે સૈયદ શફકત આશુરાની રાતના પોતે ખોટું બોલ્યા છે. આના બાદ આપણે હજી ઘણી વિડીયો કાઢશું કે એમાં તમને દેખાશે કે સૈયદ શફકત આપણા છોકરાને તકલીફ બારામાં કેમ ગુમરાહ કરે છે, કે સૈયદ શફકત આપણા મદ્રેસાને કેમ પોતે ખરાબ કરે છે, કેમ પોતે મહેનત કર્યા છે કે મદ્રેસા પાયમાલ થઈ જાય. એવી વિડીયો નીકળશે કે જ્યાં પોતે ખુદ પાર્ટીબાજી કરે છે, જ્યાં ખુદ પોતે બાજાબાજીની વાત કરે છે. અને એનાથી વધારે એવી વિડીયો નીકળશે કે જ્યાં પોતે આપણને મ્યુનાસે કરે છે, મિમ્બરમાંથી આપણને મ્યુનાસે કરે. આપણે આલિમને તેડાવે, આપણે એને પૈસા દઈએ, આપણે એને મિમ્બર ઉપર ચડાવે અને મિમ્બરમાંથી આપણને પોતે મ્યુનાસે કરે કે હું તમારા ઉપર ઝુલ્ફિકાર અલી ચલાવીશ, તમે ધ્યાન રાખજો.
મારી પાસે બહુ જાજી વાત છે, હું કાલ સવારે બધી વાતને બહાર કાઢીશ, તમે ધ્યાન રાખજો. આ છે આલિમ. એ આપણે સાંભળે છે આપણી મજાલીસોમાં કે આપણા ઇમામો કેવા હતા, આપણા ઇમામો કેવા હતા કે જે લોકો એને ગારું દેતા હતા એને પોતે દુઆ આપતા હતા અને એની બધી સગવડ કરી દેતા હતા. ને આ સૈયદ શફાકતના કિરદાર શું છે? મિંબરમાંથી કે હું ઝુલ્ફિકારે અલી તમારા ઉપર ચલાવીશ, હું તમારા એબ ખોલીશ, ધ્યાન રાખજો તમે. આ છે ઇસ્લામ ભાઈઓ, આ ઇસ્લામ નથી. સૈયદ શફાકત અહીંયા ઇસ્લામ નથી પ્રચાર કરતા, બુગ્ઝ અને કીનો પ્રચાર કરે છે. તો આપણે હોશિયારે જઈ અને હું માંગણી કરું છું કે જેટલા હોદ્દેદાર સાંભળે છે આ વાત, જેટલા રિસ્પોન્સિબલ, જેટલા વડીલો, બધાય તમે માંગણી કરો, તમે પૂગી જાઓ ગુલામભાઈ પાસે, એને કહો કે એના પાસે અને એની કમિટી પાસે કે હવે બસ આ હદ ઉપર આવી ગયું છે, આ એક હદ ઉપર આવી ગયું છે. હવે તમે સૈયદ શફાકતને આરામથી તમે જવા દો અને આપણે પાછું આપણું રીઓર્ગેનાઇઝેશન, આપણે પાછા જે આપણા અંદરમાં જે બધે અનબનાવ થઈ ગયા છે, આલિમ લીધે આપણે અનબનાવ ના થવા ખપે, બહારના માણસ લીધે આપણો અનબનાવ ના થવો ખપે, બહારના માણસ આપણને ના બજાડે ભાઈઓ, એના લીધે આપણે ના બાજવા ખપે. આપણે બાજે તો આપણા પ્રોજેક્ટ માટે બાજે, આપણે આપણું અવનીર માટે બાજે, ના કે આપણે એક આલિમ માટે બાજે. એ આલિમ માટે બાજવાનું એક દલીલ છે કે એ આલિમ બરાબર નથી, નકર તો એક આલિમ માટે આપણે ના બાજે. અડધા ના કે સારા છે ને અડધા કે ખરાબ છે, એમ ના હોય. એ જ્યારે આ એક આલિમ માટે બાજે છે, એ ખુદ એ દલીલ છે કે પોતે એ આલિમ આપણને બજાડે છે. આપણને બહુ જાજુ કામ કરવાનું છે. આવતી જનરેશન આવે છે કે લોકોને, આપણે તો વટાઈ ગયા બધી સ્કૂલમાંથી, આપણે તો ભણી લીધું. આ નવી જનરેશન આવે છે કે જે લોકો એવી સ્કૂલમાં જાય છે કે જે ખતરનાક સ્કૂલ છે. બધાય આલિમો આપણને ચેતવી ગયા છે કે આ સ્કૂલ જે ટાણે આ યુરોપિયન જે આ ફ્રેન્ચ સ્કૂલ છે, હવે એકદમ ખતરનાક થઈ જશે આપણા માટે, આપણા છોકરાને, ખાસ કરીને આપણા છોકરાનું ઈમાન માટે. તો જરૂરી છે કે આપણે એવા પગલાં ભરે કે આપણે સાથે મળીને આપણે આ બધી આપણા છોકરાનું અવનીર આપણે સુધારે, ને ના કે આપણે આ આલિમ બારામાં આપણે બાજાબાજી થઈ. મૂકી દો હવે આલિમને, થઈ ગયો છે, એનો ટાઈમ થઈ ગયો છે. મદગાસ્કરમાં એનો ટાઈમ થઈ ગયો તો ગયા પોતે. હવે બસ.